હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, જેને લઈને મનુષ્ય ઉપરાંત પશુ પક્ષીઓ પણ અકળાયા છે। ત્યારે જામનગરના રણમલ તળાવમાં સિટી મ્યુઝિયમ આવેલું છે, જેની નજીક પક્ષી ઘર આવેલું છે। આ પક્ષી ઘરમાં અનેક પક્ષીઓ રહે છે, જેમાં ઈમુ, ગાજહંસ ઉપરાંત લવબર્ડ સહિત 400થી વધુ પક્ષીઓ અને પ્રજાતિના પક્ષીઓ વસવાટ કરે છે। હાલ તોબા પુકારતી ગરમીમાં પક્ષીઓને રાહત મળે તે માટે તંત્ર દ્વારા રાહત નિર્ણય લેવામાં આવ્યો છે। કાળઝાળ ગરમીને લઈ પક્ષીઓના વસવાટ સ્થળે દરરોજ 2 થી 3 વખત પાણીનો છંટકાવ કરવામાં આવે છે। આ ઉપરાંત અમુક પક્ષીઓના વસવાટ સ્થળે પડદા બાંધી આડસ પણ કરવામાં આવી છે, જેથી સૂર્યનો સીધો પ્રકાશ ન પડે। વધુમાં ઉનાળાની ગરમીને લઈ પક્ષીઓના ખોરાકની પણ વધુ કાળજી રાખવામાં આવે છે। મનુષ્યનો જેમ ખોરાક ઘટે તેમ પક્ષીઓનો પણ ગરમીમાં ખોરાક ઘટતો હોય છે। આથી પક્ષીઓને ઘઉં, જુવાર ઉપરાંત કાંગ સહિતનું અનાજ નાખવામાં આવે છે, તેમજ ફળ પણ ખવડાવવામાં આવે છે। જી ઓકે, મારું નામ હિરેન સોલંકી છે। હું જામનગર મહાનગરપાલિકામાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું। જામનગરના રણમલ તળાવમાં એક સિટી મ્યુઝિયમ છે, જેમાં એક નાનકડું પક્ષીઘર રાખેલું છે। આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે માણસો પણ રહી નથી શકતા, ત્યારે આ અબોલ જીવોને એ ગરમીથી બચાવવા માટે અમે એક દર વર્ષે આયોજન તો કરીએ છીએ। આ વખતે ખાસ એક માણસને એક્સ્ટ્રા રાખી અને એને પાંજરામાં છે એ આપણે પાણીનો છંટકાવ દિવસમાં 3 થી 4 વખત કરીએ છીએ। પક્ષીઓને પણ નવડાવીએ છીએ અને એને પક્ષીઓને એ ગરમીથી રાહત થાય એનો અમે બનતો પ્રયાસ કરીએ છીએ। અંદાજિત 400 થી વધારે પક્ષીઓ અહીંયા છે, જેમાં બજરીગર છે, લવબર્ડ છે, કોકેટિલ છે, ગાજ છે, ઈમુ છે, આ બધા પક્ષીઓની અમે પૂરતી સાર સંભાળ રાખીએ છીએ। ઉનાળાની ગરમીમાં છે કે આપણે પણ જો ખોરાક ઓછો થઈ જતો હોય ત્યારે પક્ષીઓનો પણ એવી રીતના ખોરાકમાં થોડો ફેરફાર થાય છે। તો ખાસ કરીને એટલે છે જે આપણે બાજરી ને ડાંગ ને આપણે આપતા હોઈએ છીએ કાંગને, તો એમાં એની જગ્યાએ છે એ લીલા શાકભાજીનો વધારે એ પસંદ કરે છે। તો આપણે લીલા શાકભાજી અને ફ્રૂટનો ઉપયોગ વધારે અત્યારે કરીએ છીએ। મારું નામ ભરત હિંમતસિંહ ગાવડા, હું ઓખાથી આવું છું અને અવારનવાર હું જામનગરમાં આવું છું અને આ સંગ્રહાલયની મુલાકાત લઉં છું। હાલમાં ગરમીનો પારો બહુ વધારે છે, એના હિસાબે મહાનગરપાલિકા જામનગર આ પશુ પક્ષી માટે ઠંડક માટે પાણીનો છંટકાવ કરે છે અને સારી રીતે સેવા કરે છે। એ બદલ એની સેવાને બહુ હું આભારી છું। ધન્યવાદ।